એટલે મને જે માહિતી મળી છે એ પ્રમાણે અમારી વડી કચેરીના જે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે એમની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા વડોદરા શહેર પૂર્વ વિભાગીય કચેરીના તાબા હેઠળની પાણીગેટ અને માંડવી આ બંને સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ હાથ ધરાયો હતો, જેમાં બાવામાનપુરા, પાણીગેટ શાક માર્કેટ, નુરાની મસ્જિદનો વિસ્તાર, બાવચાવાડ, અજબડી મિલ, મદાર મોલ્લા, જમનાભાઈ હોસ્પિટલની પાછળનો વિસ્તાર, હાથીખાના રોડ, પટેલ ફળિયા, રજપૂત ફળિયા, ખાટકીવાડ, સુથાર ફળિયા, મીઠા ફળિયા, ભદ્ર કચેરી રોડ, આવા વિસ્તારોમાં કુલ 24 ટીમ દ્વારા 872 વીજ જોડાણોની તપાસણી કરવામાં આવી છે અને એમાં 25 કિસ્સામાં વીજ ચોરી પકડાઈ છે અને 6 કિસ્સામાં ગેરરીતિ પકડાઈ છે અને 10 મીટર અમે શંકાસ્પદ તરીકે વધુ તપાસણી માટે કબજે લીધેલા છે અને આ જે 25 વીજ ચોરી અને 6 ગેરરીતિ છે એની અંદાજે આકારની 25,37,000 થાય છે.